અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આતંક મચાવનાર 14 પૈકીના 7 આરોપીના ઘરે તંત્ર દ્વારા બુલડોઝર ફેરવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જેમાં અમરાઈવાડી અને ખોખરા વિસ્તારમાં 7 આરોપીએ પોતાના મકાનો ગેરકાયદે ઊભા કરી દીધા હોવાનું ધ્યાન પર આવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશન કરવા અહીં પહોંચી હતી અને ડિમોલિશન શરૂ કરાતા જ આરોપીઓના પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો। જોકે હાજર પોલીસ જવાનોએ સ્થિતિ કંટ્રોલમાં કરી ડિમોલિશનની કામગીરી યથાવત રાખી હતી। આ કામગીરી દરમિયાન અમદાવાદ શહેર પોલીસ કમિશનર GS મલિક પણ હાજર રહ્યા હતા। અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં જુંડાલ રોડ પર આવેલ KB રોયલ સેરેનિટી ફ્લેટમાં ધૂળેટી રમ્યા બાદ ઘરે જવા લિફ્ટમાં જતી 10 મહિલાઓ ફસાઈ ગઈ હતી, જેથી તાત્કાલિક ધોરણે ચાંદખેડા અને સાબરમતી ફાયર સ્ટેશનની 2 ટીમ અહીં પહોંચી હતી અને લિફ્ટ ખોલી તેઓને બચાવવા માટેની પ્રક્રિયા કરવામાં આવી હતી, પરંતુ તેઓ સફળ થયા ન હતા, જેથી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા મોરચો સંભાળીને લિફ્ટના 3જા થી 4થા માળ વચ્ચેના ભાગમાં દિવાલ તોડવામાં આવી હતી અને તમામ મહિલાઓને સહી સલામત બહાર કાઢવામાં આવી હતી। ગુજરાત માટે હોળી અને ધૂળેટીનો તહેવાર ગોજારો બન્યો હોય એમ 2 દિવસમાં 21 લોકોના મોત નીપજ્યા હતા, જેમાં માર્ગ અકસ્માતમાં 13 લોકોના, આગમાં 3 લોકોના અને આપઘાત તેમજ ડૂબી જવાની ઘટનામાં 5 લોકોના મોત નીપજ્યા હતા। ચાલુ વર્ષે ધૂળેટીના પર્વ પર 108 ઇમરજન્સી સેવાને સાંજે 6 વાગ્યા સુધીમાં ગુજરાતમાંથી 3485 કેસ મળ્યા હતા, જેમાં સૌથી વધુ કેસ અકસ્માત, મારામારી અને પડી જવા જેવા નોંધાયા હતા, જ્યારે અમદાવાદમાં સૌથી વધારે 95 જેટલા રોડ અકસ્માતના કેસો નોંધાયા હતા।